જામનગરમાં ભરબજારે એક થાર ચાલકની પાછળ પડે છે પોલીસ અને જ્યારે થાર ગાડી નજીક પોલીસ ઇન્સ્પેક્ટર પહોંચે છે ત્યારે તેમની પાસે રહેલી બંદૂક છે તે આ થાર ચાલકને બતાવે છે અને કહે છે કે સરેન્ડર કરી દે, પણ આ થાર ચાલક ભાનમાં ન હતો। શું થયું હતું જ્યારે જામનગરમાં પોલીસ એક કારનો પીછો કરી રહી હતી તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ કેવી છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। છાસવારે દારૂ પકડાય છે, દારૂડિયાઓ પકડાય છે અને દારૂડિયાઓના કારણે સામાન્ય જનતાઓનો ભોગ પણ લેવાતો હોય છે। તો ક્યારેક છાકટા થઈને વાહન હંકારતા દારૂડિયાઓના કારણે લોકોના જીવ પણ અદ્ધર થઈ જતા હોય છે અને આવું જ કંઈક બન્યું છે જામનગરમાં। જામનગરના સેઠવડાળાથી ચિક્કાર દારૂ પીને થાર લઈને નીકળેલા મહેન્દ્રસિંહ જાડેજા નામનો વ્યક્તિ છે તે દારૂના નશામાં હતો અને દારૂના નશામાં હોવાના કારણે તે અનેક અકસ્માતો કરે છે। 22 જેટલા વાહનોને તે અડફેટે લે છે। એટલું જ નહીં, પરંતુ જે ચેકપોસ્ટ ઉપર બેરિકેડ રાખવામાં આવ્યા હતા તેને પણ તે ઉડાડી દે છે અને આ મામલે ભાયાવદર પોલીસને સંદેશો મળ્યો છે કે એક થાર બેફામ બની છે અને અનેક લોકો સાથે તે અકસ્માત સર્જી રહી છે અને આ થાર કાર છે તે તેમના વિસ્તારમાં આવી રહી છે। ત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમાર અને તેમની ટીમ પણ એલર્ટ થાય છે અને થાર ચાલકનો પીછો કરવાની શરૂઆત કરવામાં આવે છે અને આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। बातमी वाला के पहला में से जामनगर થી અમે આનો પીછો કરતા આવીએ છીએ। ઓય તમે આગળ ઓય બરોબર આગળ ઓય અને મે હેલો એને ઉતારી લ્યો। હા બાતમી અમે છે બધા ભાયાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમાર અને તેમની ટીમ ભાયાવદરના અરણી રોડ ખાતે આવેલા ગોળાઈ પરના રસ્તાને રોકીને ઊભા હતા। આ દરમિયાન થાર ગાડી છે તે ફૂલ સ્પીડમાં આવે છે અને આ થાર ચાલક છે તે ગાડી ઊભી રખાવાની જગ્યાએ તે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમાર પોતાનું વેપન કાઢે છે અને થાર ચાલક સામે તે તાકી દે છે અને સરેન્ડર કરવાનું કહેવામાં આવે છે। આ દરમિયાન તેમની ટીમ છે તે આવી પહોંચે છે અને આ જે થાર કાર ચલાવી રહ્યો હતો તેને ગાડીમાંથી નીચે ઉતારવામાં આવે છે અને તેને નસો ઉતારી દેવામાં આવે છે। આમ આ ઘટના બની ત્યારે લોકોના ટોળે ટોળા પણ ત્યાં ઉમટી આવ્યા હતા અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।